નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સહસ્પંદન બંધારણો વિશે જોયું. બરાબર. હવે તમે આગળ જોશો પેજ નંબર 106 ઉપર જો 4.3.6 બંધની ધ્રુવીયતા એવો મુદ્દો લખ્યો છે. રેડી? એ આપણે જ્યારે આકાર સમજી લઈએ ને પછી લેવી. બંધની ધ્રુવીયતા વાળો એ પોઈન્ટ અત્યારે મૂકવી, એમાંથી આકાર પૂરો થાય પછી પાછા આગળ આવતા રહીશું આપણે. એ પછી પેજ નંબર 108 ઉપર 4.4 સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત VSEPR વેલેન્સ શેર ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત એને આધારિત ઘણા બધા એમાંથી મુદ્દા છે, પણ આ પાઠમાં સૌથી અગત્યતા હોય તો પેજ નંબર 110 ઉપર. આગળનું જે મૂક્યું ને પછી લેવી, પેલા આકાર સમજી લેવી પછી આગળ એમાંથી લેવી. પેજ નંબર 110. હવે પેજ નંબર 110 ઉપર આપણને ઘણા બધા આકાર આપ્યા છે. ખાસ જ્યારે પણ સહસંયોજક બંધિત અણુ હશે તો એનો સંકરણ અને આકાર હશે. શું હશે? સંકરણ અને આકાર. તો સંકરણ અને આકાર આપણને ખબર હોવી જોઈએ. કઈ રીતે? તો એ 2-3 વિડીયોમાં જે પણ આકાર સુધી ખાસ ધ્યાન રાખજો એમાંથી, કારણ કે જરૂર પડશે. તો હવે એમાં એ રીતે તો પેલા આપણે એવા લેવી એવા અણુ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. રેડી? એમાં ઉપર જ લખ્યું જો, એવો અણુ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, તેનો ભૌમિતિક આકાર, તેની આણ્વીય ભૂમિતિ, એવું લખ્યું. આણ્વીય ભૂમિતિ, આણ્વીય ભૌમિતિક આકાર. અણુનો ભૌમિતિક આકાર, અવકાશીય જે ગોઠવણીમાં જે ભૌમિતિક આકાર મળે, પણ કેવા અણુનો? તો કે જે અણુમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, એની આજુબાજુ બધા બંધકારક જ હોય, અબંધકારક એકય હોય નહીં, તેવા અણુનો આકાર આપણે સમજવી એમાંથી. તો પેલા લેવી એમાંથી અલગ અલગ પોઈન્ટ તરીકે પેલા આવશે પ્રકાર, પછી ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, એની આણ્વીય ભૂમિતિ, ભૌમિતિક આકાર, સંકરણ અને ઉદાહરણ. રેડી? આટલી વસ્તુ એમાંથી જોઈ. પેલો પ્રકાર લઉં AB2, મધ્યસ્થ પરમાણુ હોવો જોઈએ. જો પછી AB પ્રકાર હોય, એક એ અને આ બી જોડાયેલા છે, તો આમાં કોઈ મધ્યસ્થ પરમાણુ નથી, આ વિષમ કેન્દ્રીય છે. આમાં કોઈ આકાર હોય નહીં. રેડી? એટલે આમાં કોઈ મધ્યસ્થ પરમાણુ નથી. મધ્યસ્થ પરમાણુ જે અણુમાં હોય એને આકાર, એની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીની હશે. હાલ, તો આમાં મધ્યસ્થ પરમાણુ કોણ થાય AB2 માં? ઉદાહરણ તરીકે લખું, પછી કોઈ પણ હોય એમાંથી મધ્યસ્થ પરમાણુ હોય એ, એની સાથે જોડાયેલા બે બી. બરાબર ને? એની સાથે જોડાયેલા બે બી, એ સાથે બે બી, એટલે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા થશે 2. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થશે? 2. હવે ખાસ ધ્યાન રાખવાનું હોય આમાં કે એ સાથે આ જે બે બી જોડાયેલા છે એ ડબલ બોન્ડમાં હોઈ શકે, હોય કે નહીં? પરંતુ જે પરમાણુ વચ્ચે, બે પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય કે સિંગલ બોન્ડ હોય, એક જ બંધ ગણવાનું. કારણ કે કોઈ પણ બે પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ હોય ને તો બે બંધ સિગ્મા ન હોય,
એક બંધ મિનિમમ કોઈ પણ બે પરમાણુ વચ્ચે વધારેમાં વધારે સિગ્મા બંધ એક જ બની શકે. તો એક જ સિગ્મા હોય તો બીજો બંધ કયો હોય? પાઈ. એ અને બી વચ્ચે એક બંધ છે તો કયો હોય? સિગ્મા. એ અને બી વચ્ચે ડબલ બોન્ડ છે તો એક સિગ્મા હોય એક પાઈ હોય. ટ્રિપલ બોન્ડ છે તો એક સિગ્મા હોય અને બે પાઈ બંધ હોય. એટલે સિગ્મા બંધ એક જ બની શકે. તો ફક્ત કોની ગણતરી રાખવાની? સિગ્મા બંધની જ. કોઈ પણ બે પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ હોય તો બે યુગ્મ નહીં ગણવાના. હવે એક જ યુગ્મ ગણવું, કારણ કે સિગ્મા બંધ જ ફક્ત ગણતરીમાં લેવાય. પરમાણુઓ વચ્ચે બનતા બંધમાં ફક્ત કોની ગણતરી લેવામાં આવે? સિગ્મા બંધની જ. પાઈ બંધને ગણતરીમાં લેવામાં આવતા નથી. તો હવે સમજો, મધ્યસ્થ પરમાણુ એ છે એની સાથે બે બી પરમાણુ જોડાયેલા છે. તો બે બી પરમાણુ હોય, બે એ સાથે જોડાયેલા હોય તો બે એક એક બંધ ગણવાનો. તો કુલ યુગ્મ કેટલા થયા? બે યુગ્મ થયા. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. આ બધા કેવા યુગ્મ હશે? બંધકારક. એ પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. તો એની જે ગોઠવણી છે મધ્યસ્થ પરમાણુ એ એની સાથે આ બે બી પરમાણુ જોડાયેલા હોય. આ રીતે ગોઠવણી હોય સીધી. મધ્યસ્થ પરમાણુ એ એની સાથે એક અહીંયા બી જોડાયેલો અને એક અહીંયા બી જોડાયેલો. તો આ ગોઠવણી કેવી થાય? રેખીય, સીધી. રેડી? તો ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી છે એ ગોઠવણી થશે રેખીય. મધ્યસ્થ પરમાણુ એક એની સાથે બે પરમાણુ જોડાયેલા છે તો કેટલા યુગ્મ થયા? બે યુગ્મ. બે યુગ્મ જો હોય, બે યુગ્મ, તો સંકરણ થાય sp. કયું સંકરણ કહેવાય? sp સંકરણ. બે યુગ્મ હોય તો એનો ભૌમિતિક આકાર, તો કે જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એ જ એનો ભૌમિતિક આકાર. કેમ? કારણ કે મધ્યસ્થ પરમાણુ પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. એના જેટલા પણ સંયોજકતા ઇલેક્ટ્રોન હતા એ બધા કેમાં વપરાઈ ગયા? બંધ બનાવવામાં. રેડી? જેથી એની પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. પછી મેં કીધું એમ, કોઈ પણ બે પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ હોય, આ બે વચ્ચે ડબલ બોન્ડ છે તો કુલ 3 યુગ્મ નહીં ગણવાના. એમ કહો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો બે જ. ફક્ત કયા ધ્યાનમાં રાખવાના? સિગ્મા. તો બે પરમાણુ વચ્ચે સિગ્મા એક જ બની શકે. તો જેટલા પરમાણુ તમે જોડો એટલા સિગ્મા બંધ બનશે, એટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. રેડી? તો રેખીય. તો ભૌમિતિક જે આકાર છે એ કયો થશે? રેખીય. દાખલા તરીકે ઉદાહરણ લઉં, BCl2. તો જો મધ્યસ્થ પરમાણુ બેરિલિયમ, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? બે. એક એક વપરી ગયા તો મધ્યસ્થ પરમાણુ પાસે કોઈ અબંધકારક વધે નહીં? વધે. હવે પછી જે સાઈડમાં પરમાણુ એના અબંધકારક જરૂરી નથી. મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ નહીં. તો આનો આકાર BCl2 નો આકાર કેવો થાય? રેખીય. કેવો આકાર થાય? રેખીય. કાર્બન ડાયોક્સાઇડ હોય, તો આનો આકાર એ કયો થશે? રેખીય. સંકરણ કયું થશે? sp. ખબર પડી? આ સંકરણ કયું થાય? sp. કેમ? તો હવે તમે એમ કહેશો કે આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો 4 છે. થાય ને પ્રશ્ન? પણ મેં કીધું ક્યાં ગણવાના? સિગ્મા. તો સિગ્મા ગણો તો બંધકારકમાં, તો આ બે વચ્ચે એક સિગ્મા, ના બે વચ્ચે એક સિગ્મા, તો બે જ સિગ્મા થયા ને. તો મધ્યસ્થ પરમાણુ જે કાર્બન છે એના ચારે ચાર વપરાઈ ગયા. હવે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. તો બંધકારક યુગ્મ કેટલા? બે. બે પરમાણુ જોડાયેલા છે અને બે સિગ્મા બંધ એક એક હોય. પાઈ ગણવાનું નહીં. સંકરણ કે આકાર જ્યારે પણ ભણતા હોય ત્યારે પાઈ બંધને મગજમાંથી કાઢી નાખવાનું. સંકરણમાં ફક્ત કોણ આવે? સિગ્મા બંધ જ. તો આ CO2 અણુનો આકાર એ કયો થાય? રેખીય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી રેખીય. બીજું AB3, મધ્યસ્થ પરમાણુ એ એની સાથે 3 બી પરમાણુ જોડાયેલા છે તો 3 એક એક સિગ્મા બંધ બનાવેલો હોય તો યુગ્મની સંખ્યા કેટલી? 3. 3 હોય આ 3 બી પરમાણુ. હવે આમાં રેખીય હોય તો બંધ કોણ કેટલો હોય?
180 ડિગ્રી. રેડી? એ બી આ બંધ કોણ કેટલો હોય? 180 ડિગ્રી એમાંથી. હવે 3. તો આ ત્રણેયને જ્યારે એકબીજા સાથે તમે જોડશો, ત્રણેય ખૂણાને, જે બી પરમાણુ રહ્યા ને એને, આ બે વચ્ચે કોઈ બંધ નથી, પણ ભૌમિતિક આકાર દર્શાવવો હોય તો જે પરમાણુ જોડાયેલા છે દરેક પરમાણુને સીધી રેખા વડે તમે જોડો તો તમને એનો ભૌમિતિક આકાર કોઈ મળે. તો આ બન્યો ત્રિકોણ. પણ કેવો ત્રિકોણ? સમતલ્ય. એક જ સમતલમાં ત્રિકોણ. સમતલ્ય સમત્રિકોણ. ત્રણેય બાજુ એની સમાન છે. તો આ જે ગોઠવણી છે એ થશે સમતલ્ય સમત્રિકોણ. બંધકોણ કેટલો હોય? 120 ડિગ્રી. બરાબર ને? કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો 360 થાય તો 120 ડિગ્રી. ભૌમિતિક આકાર સમતલ્ય સમત્રિકોણ. તો કેટલા યુગ્મ થયા? 3. કુલ 3 યુગ્મ હોય તો સંકરણ થાય sp2. કયું સંકરણ થાય? sp2. દાખલા તરીકે ઉદાહરણ BF3. બોરોન 3 ફ્લોરિન સાથે જોડાયેલો હોય તો બોરોનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 3. 3 વપરાઈ ગયા તો એની પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. તો મધ્યસ્થ પરમાણુ બોરોન અને આ ત્રણેય ફ્લોરિન જોડાયેલા છે. આ ત્રણેયને જોડશો તો એની ગોઠવણી, ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી, આ ત્રણેય જે યુગ્મો છે એ કઈ રીતે ગોઠવાયેલા હશે? તો કે સમતલ્ય સમત્રિકોણ. જ્યારે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તો જે એની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એ જ એનો ભૌમિતિક આકાર. ભૌમિતિક આકાર એ જ હશે સમતલ્ય સમત્રિકોણ. સંકરણ sp2. આગળ ab4. એ મધ્યસ્થ પરમાણુ, એની સાથે 4 બી પરમાણુ જોડાયેલા છે તો યુગ્મ કુલ 4. બરાબર? તો એમાં આવી રીતે ગોઠવાયેલા હોય. ક્યારે? મધ્યસ્થ પરમાણુ એક, એની સાથે 4 બી પરમાણુ જોડાયેલા હોય, મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. તો હવે આ જે આકાર રહ્યો ને એ 4 છે, એની સાથે 4 એવી રીતે લાઈન તમે કરો કે કોઈ પણ વચ્ચે બંધ કોણ સમાન થવો જોઈએ. અથવા જે 4 બાજુઓ થાય ને, કેટલી બાજુઓ થાય? 4. મધ્યસ્થ પરમાણુ છે એની સાથે એક બી જોડાયેલો અને 3 નીચે, 3 પાયા કરી નાખો. સમજો હાલ 3 પાયા, એક અહીંયા ઉપર કરો, બધાને જોડી દેશો એટલે કુલ 4 બાજુ થાય. 4 બાજુ એની સરખી હોય. સમચતુષ્ફલકીય. સમ સરખી, ચતુષ્ફલકીય 4 એની બાજુઓ સરખી હોય. આકાર ફરવડી કઈ રીતે હોય? એમાંથી એને 4 એવી રીતે ખૂણા કરો કે કોઈ પણ બે બાજુના તમે લીટી દોરી, બે વચ્ચેનો બંધ કોણ રહ્યો એક સમાન થવો જોઈએ. કારણ કે 4 બાજુઓ સરખી છે. એમાંથી 4, 1, 2 પાછળની અને નીચેની કોઈ પણ રીતે તમે ફેરવો તો એક સમાન જ લાગશે એમાંથી. તો એ સમચતુષ્ફલકીય ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય. તો જે ગોઠવણી એ જેનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય. કેમ એની એ જ આકાર થયો? કારણ કે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. તો કુલ કેટલા યુગ્મ થયા આજુબાજુ? મધ્યસ્થ પરમાણુની આજુબાજુ કુલ યુગ્મોની સંખ્યા કેટલી છે? 4. તો સંકરણ થાય sp3. દાખલા તરીકે CH4. CH4 વચ્ચે કાર્બન, 4 હાઇડ્રોજન. તો એ 4 હાઇડ્રોજન સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય જેથી એનો ભૌમિતિક આકાર થાય સમચતુષ્ફલકીય. અને એમાં જે બંધ કોણ છે એ બંધ કોણ થશે 109 ડિગ્રી ને 28 મિનિટ અથવા 109.5 ડિગ્રી. 4 આ બંધ કોણ 109.5, 109.5. ઓલી બાજુ 109.5. કોઈ પણ બે બાજુની, કારણ કે અહીંયા જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્યાં હશે? કક્ષકમાં જ હોય ને. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક વચ્ચેનો બંધ કોણ બધાયમાં સમાન હોય. બધા 109.5 ડિગ્રી. કયું સંકરણ?
sp3 અથવા 109 ડિગ્રી ને 28 મિનિટ. રેડી? ચોથું AB5 તો મધ્યસ્થ પરમાણુ એની સાથે 5 બી પરમાણુ જોડાયેલા છે તો કુલ યુગ્મની સંખ્યા 5. તો 3 જે બી પરમાણુ હોય એક જ સમતલમાં અહીંયા એ દાખલા તરીકે એક જ સમતલ થયું ને તો અહીંયા એ ઉપર કે નીચે ને એક જ સમતલમાં આ એક સમતલ એક બ્લેકબોર્ડ એક સમતલ છે તો એની સાથે આ 3 બી પરમાણુ એક જ સમતલમાં છે. એક સમતલમાં ત્રણેયને જોડો કેવું રચના થઈ? ત્રિકોણ. હજી બીજા બે રેડી. હવે આ જે બી પરમાણુ હોય આ ત્રિકોણ છે એટલે ટૂંકમાં આ બધા એક જ સમતલમાં અત્યારે તમને લાગશે કારણ કે આપણે 3D ન દોરી શકીએ ત્રિપરિમાણીય. આ 3 બી પરમાણુ છે એમાં એક અહીંયા છે અને એક બી પરમાણુ અહીંયા છે. સમજો આ જે મેં ચોક મૂક્યો હોય એવો ને એવો એક બી પાછળ છે અથવા ત્રિકોણ છે અહીંયા સમજો એક જ સમતલમાં ત્રિકોણ છે વચ્ચે એ 3 બી જોડાયેલા એટલે સમતલમાં ત્રિકોણ બને એક ઉપર બી અને એક નીચે બી આવી રીતે 5 ગોઠવાયેલા છે. ખબર પડી શું કહું? એમાંથી આ 3 સમતલમાં રાખો અત્યારે ત્રિકોણ તો એક અહીંયા જોડાયેલો હોય અને એ જ રીતે એક પાછળ જોડાયેલો હોય એ જ પ્રમાણે અક્ષીય. તો હવે અક્ષીય વાળાને આ જે છે અહીંયા બી અને આ 3 સાથે જોડો તો શું થાય? એક પિરામિડ બને. નીચે પાયો કેવો? ત્રિકોણ. આને આ 3 સાથે જોડો એટલે શું બને? એક પિરામિડ. કેવો પિરામિડ? ત્રિકોણીય પિરામિડ. એવો ને એવો એક પાછળ એ પાછળ વાળાને આ 3 સાથે જોડશો તો અહીંયા એક ત્રિકોણીય પિરામિડ બનશે. ઉપર વાળાને 3 સાથે જોડો એટલે ત્રિકોણ પિરામિડ બન્યો. નીચે ત્રિકોણ છે નીચે વાળાને 3 સાથે જોડો એટલે બીજો ત્રિકોણ. પણ બેયનો પાયો ભેગો છે ને અહીંયા નીચે 3 છે આ રીતે આ 3 રેડી. અહીંયા કુલ 1 તો 3 તો બે ત્રિકોણ ભેગા છે તો બે બાજુ પિરામિડ તો એને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તો એનો ભૌમિતિક આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. સંકરણ કુલ કેટલા યુગ્મો છે? 5 તો સંકરણ થાય sp3. જો આ બે યુગ્મ એટલે એક s ને એક p. 3 એટલે એક s ને 2 p sp2. 4 એટલે એક s 3 p sp3. 5 તો sp3. 4 થયા તો આગળ d sp3d સંકરણ. ઉદાહરણ તરીકે PCl5 મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ લો તો સંયોજકતા ઇલેક્ટ્રોન 5 5 સાથે એક ઇલેક્ટ્રોન વપરાઈ જાય તો અબંધકારક ઇલેક્ટ્રોન એની પાસે વધે નહીં. 5 બંધકારક તો 5 યુગ્મો તો સંકરણ sp3d. ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ. આકારે ત્રિકોણીય દ્વિપિરામિડ. કેમ આકારે એને થયો? કારણ કે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. આગળ છેલ્લું AB6 તો 6 ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6. હાલો હવે એક આમાં બંધ કોણ લઈ લેવી તો આ બે વચ્ચે આ જે સમતલ જે ત્રિકોણમાં છે એની વચ્ચે બંધ કોણ કેટલો હશે? 120 ડિગ્રી હશે ને. આ 3 બી અને આ બી વચ્ચે બંધ કોણ 120. આ બી અને આ બી વચ્ચે 120. પરંતુ હવે અહીંયા જે બી છે અહીંયા આ બે વચ્ચે કેટલો બંધ કોણ હશે? કાટખૂણે 90. આ બે વચ્ચે 90. આ બે વચ્ચે 90. એવી રીતે પાછળ આ રીતે જોડાયેલો હશે તો એ 90. તો આ જે ઉપર અક્ષીય છે અને આ ત્રણેય છે એ વચ્ચેનો બંધ કોણ કેટલો હશે? 90. 5 એક સમતલમાં નથી. સમતલમાં 3 એ સાથે 3 બી જોડાયેલા એક જ સમતલમાં છે. એક બી ઉપર છે અને એક બી નીચે જોડાયેલો છે તો ઉપર જોડાયેલો હોય 3 સાથે બંધ કોણ લો તો 90 થાય અને સમતલમાં જે બી છે BAB આ બંધ કોણ 120. તો બે એમાં 90 અને 120 જોવા મળશે. બે પ્રકારના. રેડી? છેલ્લે AB6 તો મધ્યસ્થ પરમાણુ એ સાથે 6 બી પરમાણુ જોડાયેલા છે.
મધ્યસ્થ પરમાણુ પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, બધા કેવા છે બંધકારક. તો યુગ્મની સંખ્યા કેટલી થશે 6. તો એના માટે તો 4 બી પરમાણુ જોડાયેલા એક સમતલમાં, એટલે સમચોરસ, આ સમચોરસ બન્યો એક એની સાથે 4 90 ડિગ્રી, આ બંધકોણ હશે એ કેટલો હશે 90 ડિગ્રી. ચાલો 90 ડિગ્રી એ 4 4 કાટખૂણે 4 બી પરમાણુ જોડાયેલા એક સમતલમાં ચોરસ બનશે. ચોરસ રેડી. હજી બે, તો એક અહીંયા ઉપર અને એક એ રીતે પાછળ. આ ચારે સમતલમાં છે એક, તો એક બી અહીંયા ગોઠવાયેલો હશે અને એ જ રીતે એક બી પાછળ ગોઠવાયેલો હશે. તો હવે આ જે બી ગોઠવાયેલો છે આ બી, એને 4 4 સાથે જોડો. અહીંયા બી જે ગોઠવાયેલો છે એને 4 4 સાથે જોડો. ચોરસ છે, એક બી અહીંયા ગોઠવાયેલો છે ઉપર, 4 4 સાથે જોડો એટલે શું બને? એક પિરામિડ. કેવો? સમચોરસ. નીચેને 4 4 સાથે જોડો તો શું બને? કારણ કે આકાર દર્શાવવો હોય તો કોઈ લાઈન તો દોરવી પડશે ને એમાંથી. આ કોઈ બંધ નથી આ બી અને બી વચ્ચે, પણ ભૌમિતિક આકાર દર્શાવવા માટે સીધી રેખા વડે જોડવાનું, કોઈ ગોળાકાર નહીં, સીધી રેખા વડે. તો નીચે બી પિરામિડ બનશે, બે નો પાયો ભેગો, બે પિરામિડ ભેગા છે તો કેવો છે? સમચોરસ દ્વિપિરામિડ. પણ એને બોલાય છે અષ્ટફલકીય. શું કહેવાય? અષ્ટફલકીય. તો એનો આકાર અષ્ટફલકીય. તો કુલ 6 થયા, તો સંકરણ થાય sp3d2. ઉદાહરણ તરીકે SF6 મધ્યસ્થ પરમાણુ સલ્ફર, સંયોજકતા ઇલેક્ટ્રોન 6 6 6 બધા સાથે બંધ વાપરે તો બંધકારક અબંધકારક વધે નહીં. તો એની ગોઠવણી, સંકરણ, આકાર. તો હવે તમારે શું યાદ રાખવાનું છે સમજો એમાંથી ખાસ. યુગ્મ એક મગજમાં ફિટ કરવાનો. પાઈ તો ગણવાના જ નહીં, ફક્ત ક્યાં ગણવાના? સિગ્મા બંધ જ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એમાં ફક્ત સિગ્મા બંધ જ ગણવાના, પાઈ બંધ ક્યારેય ગણવાના નહીં. આ યુગ્મ હું કહું કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો એમાં ફક્ત ક્યાં ગણાય? સિગ્મા. પાઈને ગણવાના નહીં ક્યાં આકારમાં. હવે તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. 3, 1, 2 અને 3. આકાર ભૂલી જાઓ અત્યારે. હું એમ કહું કે કુલ 2 યુગ્મો, બંધકારક અબંધકારક ભૂલી જાઓ. યાદ કઈ રીતે રાખશો એમાંથી? પછી આ બધું ખબર પડી જશે. કઈ એક જ વાર સમજાવ્યું અત્યારે કઈ પૂરેપૂરું ખબર નહીં પડે. હજી આગળ બીજા આકાર એના આધારિત પછી ખબર પડશે એમાંથી. છેલ્લે યાદ શું રાખશો આમાંથી તમે? હું એમ કહું કે 2 યુગ્મો, 2 યુગ્મો હોય તો સંકરણ sp. 2 યુગ્મ તો સંકરણ sp, ગોઠવણી રેખીય. 3 યાદ રહી જાય ક્રમશઃ. 2 યુગ્મ, સંકરણ sp, ગોઠવણી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી રેખીય. 3 યુગ્મો હોય તો સંકરણ થાય sp2, ગોઠવણી સમતલીય સમત્રિકોણ. 4 યુગ્મ હોય તો સંકરણ sp3, ગોઠવણી સમચતુષ્ફલકીય. 5 યુગ્મો હોય તો સંકરણ sp3d, ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ. 6 યુગ્મ હોય તો સંકરણ sp3d2, ગોઠવણી અષ્ટફલકીય. આ 3 વસ્તુ ક્યારેય પણ બદલાશે નહીં. કારણ કે આકાર જે ગોઠવણી હોય એને એ જ આકાર નહીં મળે. કારણ કે આગળ એવા ઉદાહરણો આવશે કે મધ્યસ્થ પરમાણુ પાસે જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ જે અબંધકારક હશે એ ગોઠવણીમાં ભાગ લેશે પણ આકારમાં લેશે નહીં, એટલે બદલાઈ જશે. એટલા માટે કહું એમાંથી કે તમારે આ 5 વસ્તુ ફક્ત યાદ રાખવાની છે. 5 કે 2 યુગ્મ sp સંકરણ, આકાર રેખીય. 3 યુગ્મ હોય તો સમતલીય, મગજમાં એ આકાર 3D મગજમાં ફિટ થયેલો હોવો જોઈએ. કે 2 યુગ્મ તો સંકરણ sp, આકાર રેખીય, મધ્યસ્થ 2 બી જોડાયેલા. 3 યુગ્મો તો સંકરણ sp2, જેટલા યુગ્મો હોય એટલી જ કક્ષક હોય. કારણ કે એક યુગ્મ એક કક્ષકમાં ઉમેરાય
તો એટલી જ કક્ષક હોય જેટલા યુગ્મ sp2 આકાર તો કે a સમતલમાં 3b સમતલીય સમત્રિકોણ 4 યુગ્મ હોય તો સંકરણ sp3 ગોઠવણી તો કે સમચતુષ્ફલકીય એ ચાર એ રીતે ગોઠવાયેલા હોય કે ચારે ચાર સમાન એમાંથી ચારે ચાર બાજુઓ સરખી મળે સમચતુષ્ફલકીય બંધ કોણ 109 ડિગ્રી અને 28 મિનિટ સમતલીય સમત્રિકોણમાં ખબર પડી 120 રેખીયમાં 180 5 હોય તો સંકરણ થાય sp3d ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ મધ્યસ્થ પરમાણુ એની સાથે 3 એક સમતલમાં ત્રિકોણ બન્યો એક ઉપર એક નીચે તો બે બાજુ બનાવો એટલે પિરામિડ બધાને એકબીજા સાથે જોડો તો ત્રિકોણીય દ્વિપિરામિડ 6 હોય તો સંકરણ sp3d2 sp3d2 ગોઠવણી અષ્ટફલકીય મધ્યસ્થ પરમાણુ એની સાથે કાટખૂણે 4b પરમાણુ જોડાયેલા એક ઉપર એક નીચે બેને એકબીજા સાથે જોડશો તો એ સમચોરસ દ્વિપિરામિડ બોલાય પણ એને કહેવાય અષ્ટફલકીય આ ત્રણ વસ્તુ તમારી ઉદાહરણ કોઈ જ અત્યારે યાદ રાખવાના નથી આકાર અત્યારે આનું કોઈ યાદ રાખવાની જરૂર નથી કેમ કારણ કે જે ગોઠવણી એ જેનો આકાર છે ત્યારે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય એવા અણુમાં આકાર જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થતી હોય એ જેનો આકાર થતો હોય આ બે વસ્તુ ક્યારેય નહીં બદલાય કે કુલ યુગ્મોની સંખ્યા 2 હોય તો ગોઠવણી રેખીય જ હોય સંકરણ sp જ થાય કુલ યુગ્મો 3 હોય યુગ્મ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 હોય તો સંકરણ sp2 જ હોય ગોઠવણી સમતલીય સમત્રિકોણ જ હોય 4 યુગ્મ હોય તો સંકરણ sp3 જ હોય ગોઠવણી સમચતુષ્ફલકીય જ હશે 5 યુગ્મ હોય તો સંકરણ sp3d જ હોય ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ જ થાય 6 યુગ્મ હોય તો સંકરણ હોય sp3d2 ગોઠવણી અષ્ટફલકીય જ મળે આ વસ્તુ ત્રણે ક્યારેય બદલાશે નહીં બદલાશે શું એ ભૌમિતિક આકાર જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તો જે ગોઠવણી એ જેનો ભૌમિતિક આકાર ખબર પડી હું શું કહેવા માંગુ એમાંથી તો તમારે આજ જે મેં સમજાવ્યું એમાંથી ઉદાહરણ કે ભૌમિતિક આકાર કે કોઈ અત્યારે મગજમાં હા પેલા પૂરેપૂરું લખ નાખજો એમાંથી ચાલો પેલા 2 સેકન્ડ આપું તમે જોઈ લો આ રીતે લખ નાખવાનું જોઈ લીધું તો ખબર પડી કઈ રીતે તમારે યાદ રાખવાનું ત્રણ વસ્તુ જ તમારે અત્યારે યાદ રાખવાનું બીજું બધું ભૂલી જાઓ અત્યારે બીજું બધી વસ્તુ ભૂલી જવાની કે કઈ રીતે મેં શું લખ્યું એના માટે તમારે 3 વસ્તુ યાદ રાખવાની હું એમ કહું યુગ્મ 2 સંકરણ sp ગોઠવણી રેખીય મગજમાં રેખીય આકાર આવવો જોઈએ 3 યુગ્મ સંકરણ sp2 ગોઠવણી સમતલીય સમત્રિકોણ તો મગજમાં સમતલીય સમત્રિકોણ આવવું જોઈએ 4 યુગ્મ સંકરણ sp3 ગોઠવણી સમચતુષ્ફલકીય એ ચારે એ રીતે એમાંથી 109 ડિગ્રી 28 મિનિટના ખૂણાએ કક્ષકો 5 યુગ્મ તો સંકરણ sp3d ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ ત્રિકોણ 3 ત્રિકોણમાં જોડાયેલા હશે એક ઉપર ને એક નીચે 6 યુગ્મ તો sp3d2 સંકરણ ગોઠવણી અષ્ટફલકીય સમતલ એક ચોરસમાં 4 એક ઉપર અને એક નીચે બધાને તમે જોડશો એકબીજા સાથે તો આકાર બનશે અષ્ટફલકીય આ 3 વસ્તુ તમારે કન્ટિન્યુ યુગ્મ સંકરણ ગોઠવણી યુગ્મ સંકરણ ગોઠવણી યુગ્મ સંકરણ ગોઠવણી આ રીતે 3 ક્લિયર લાઈનમાં કરી નાખવાના 2 યુગ્મ ફરીથી હજી વારંવાર એક ને એક વસ્તુ તમને સમજાવું કારણ કે તમારે આ વસ્તુ યાદ રાખવાની લોંગ ટાઈમ ટૂંકા સમય માટે નહીં કે આગળ કોઈ પણ સહસંયોજક બંધ ધરાવતો અણુ હશે તો એનો પ્રશ્ન પહેલો જે હશે સંકરણ અને આકાર તો આ 2-3 વિડીયોમાં એમાંથી જેટલી વસ્તુ આકારનું સમજાવવું જોઈએ એટલું તમે પરફેક્ટ કમ્પ્લીટ કરી નાખશો તો કોઈ પણ અણુનો આકાર કે સંકરણ તમે જાતે લખી શકશો ગોખવાની કોઈ જરૂર રહેશે નહીં 2 યુગ્મ sp સંકરણ રેખીય આકાર 3 યુગ્મ sp2 સંકરણ સમતલીય સમત્રિકોણ ગોઠવણી 4 યુગ્મ sp3 સંકરણ ગોઠવણી સમચતુષ્ફલકીય 5 યુગ્મો sp3d સંકરણ ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ 6 યુગ્મો
sp3d2 સંકરણ, ગોઠવણી અષ્ટફલકીય ગોઠવણી. તો યુગ્મ, સંકરણ, ગોઠવણી આ ત્રણ વસ્તુ એકદમ પાકી કરી નાખજો. કારણ કે આગળનું વિડીયોમાં જે લેક્ચર જે આકાર હશે આ ત્રણ વસ્તુ કમ્પ્લીટ હશે ને તો તમને સરળતાથી સમજી જશો, મજા આવશે એમાંથી સરળતાથી. પણ જો કમ્પ્લીટ નહીં હોય તો કોઈ ખબર પડશે નહીં. પછી વારંવાર કોઈ સંકરણ અને આકાર નથી સમજાવવાનું. રેડી કે દર વખતે તમને સંકરણ અને આકાર સમજાવે એમાંથી. તો ખાસ જે સંકરણ અને આકાર માટેનો જે થી શરૂ થયો પોઈન્ટ, તો એમાં મેં કીધું એમ ત્રણ વસ્તુ કમ્પ્લીટ લાઈનસર યુગ્મ, સંકરણ, ગોઠવણી. યુગ્મ, સંકરણ, ગોઠવણી. ગોઠવણી પૂરી થાય તો એ ગોઠવણી આપણને મગજમાં એકદમ ક્લિયર કમ્પ્લીટ હોવી જોઈએ. ખબર પડી? તો એટલી વસ્તુ કરી નાખજો. આગળ બીજા ઉદાહરણો હશે, એવા ઉદાહરણો કે મધ્યસ્થ પરમાણુ પાસે જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમાં આકાર કે ગોઠવણી કઈ રીતે થાય એમાંથી એ આગળ હું સમજાવીશ એમાંથી. બરાબર? ઓકે.